પછી વિમાન આવે નહીં, વિમાન ન આવે, તો ભગવાનની કથા સાંભળતા સાંભળતા જગત સાથે તમારો નાતો ઓછો થાય અને ભગવાનમાં તમારું મન લાગે. પછી બીજો પ્રશ્ન ઊભો થાય કે ભગવાનમાં મન મારું લાગ્યું છે કે કેમ, એ ખબર કેમ પડે આપણને? આમાંથી કોઈ ભાઈ કે બેન ઊભા થઈને એમ કહી દે કે અમે કથા સાંભળી, અમારું મન ભગવાનમાં લાગી ગયું, તો ખાતરી શું એની? તો ખાતરી પ્રમાણ આપવું પડે. તુલસી કહે છે, રામચરિતમાનસ પ્રમાણિત ગ્રંથ છે. અહીંયા કપોલ કલ્પિત વાતો, ગાલ પુરાણની વાતો નથી કહેવાતી. ભગવાનમાં અથવા તો ભગવાનમાં તમારું મન લાગ્યું છે, એનું ફળ શું, એનું પ્રમાણ શું? વરસાદ આવે છે તો એનું પ્રમાણ, આવી અને રહી જાય, ખરેડ થાય ને વાવી દે ખેડૂત, બીજ બોઈ દે એટલે ત્રીજા દિવસે ઉગી જાય, એ એનું પ્રમાણ. ખોટો ફૂટે જ. એમ ભગવાનની કથા જ્યારે તમે સાંભળો છો ત્યારે ભગવાન સાથેના પ્રેમનું આપણે વાવેતર કરીએ છીએ, અને સાંભળવાનો પૂરો થાય, કથા પૂરી થાય એટલે એમાંથી ખોટા ફૂટે. કયો પહેલો પોતો? જ્ઞાનનો. પહેલો કોટો ફૂટે છે જ્ઞાનનો, પછી ભક્તિનો, પછી વૈરાગ્યનો, અને છેલ્લો કોટો ફૂટે છે ત્યાગનો. આ ચાર વસ્તુ તમે ધ્યાન રાખજો. રૂક્ષ્મણી ભાગવતમાં ભગવાનને પ્રેમ પત્ર લખે છે ત્યારે શું કહે છે? મહારાજ, મેં તમને જોયા નથી, તમે કાળા છો, ધોળા છો, જાડા છો, પાતળા છો, ઊંચા છો, ઠીંગણા છો, મેં તમને જોયા નથી, પણ કથા સાંભળતા સાંભળતા હું તમને વરી ચૂકી છું, મેં તમને પ્રેમ કર્યો છે. રૂક્ષ્મણીનું પત્ર તમે બધાએ વાંચ્યો છે, ભાગવતની અંદર આવે છે. મારી માં રૂક્ષ્મણી ભગવાનને પત્ર લખે છે. તમે પણ પત્ર લખતા શીખો. એમાં કાગળની જરૂર નથી, એમાં પેનની જરૂર નથી, એમાં પેડ લઈને તમારે લખવા બેસવાની જરૂર નથી. રાત્રે સુવો એટલે તમે ભગવાનના વિચાર કરો, અને ભગવાનના વિચાર કરો એટલે પત્ર લખાય છે તમારે. આપણું દ્વારકાધીશના મંદિરમાં આપણે તો બધા કેટલી વાર ધજા ઉચાડવા માટે ગયા છીએ. આજ પણ દ્વારકાધીશના મંદિર અને પંઢરપુરના મંદિરમાં આજ પણ ઠાકોરજીને સૈન આરતી થાય ને, આપણે ત્યાં મોટા મંદિરમાં સૈન 3 આરતી ગાવામાં આવે છે, અને પછી ભગવાનને ચોકીદારી હનુમાનજીને સોંપી દે કે હવે તો હનુમાનજી તમે ધ્યાન રાખજો, અને પછી પૂજારી દરવાજો બંધ કરી દે, ઠાકોરજી સૂઈ જાય. પણ ત્યાં શું કરે છે? દ્વારકામાં આજ પણ રૂક્ષ્મણીનો પ્રેમ પત્ર વાંચે છે, અને પછી ભગવાન સૂઈ જાય છે. જીવન એવું જીવજો ભાઈઓ બહેનો કે રાત્રે જ્યારે સુવો ત્યારે તમને ભગવાનની યાદી આવે. જ્યાં સુધી જગતની યાદી છે ત્યાં સુધી આપણે હજી જાગ્યા નથી.